एक झोली में फूल भरे हैं, एक झोली में कांटे रे। एक झोली में फूल भरे हैं, एक झोली में कांटे रे। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। मंदिर मस्जिद में भी जाकर कभी ना आए ज्ञान। मंदिर मस्जिद में भी जाकर कभी ना आए ज्ञान। कभी मिले मिट्टी से मोती, पत्थर से भगवान। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। एक झोली में फूल भरे हैं, एक झोली में कांटे रे। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। किसी की किस्मत में लिख देता है वो राज और ताज। किसी की किस्मत में लिख देता है वो राज और ताज। और किसी को कर देता है निर्धन और मोहताज। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। एक झोली में फूल भरे हैं, एक झोली में कांटे रे। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। कोई बना बैठा है दाता और है कोई सवाली। कोई बना बैठा है दाता और है कोई सवाली। किसी के हैं भंडार भरे और किसी की जेब है खाली। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। एक झोली में फूल भरे हैं, एक झोली में कांटे रे। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा।
इतना अन्न दे दिया खाया भी न जाए। किसी को इतना अन्न दे दिया खाया भी न जाए, और कोई निर्धन बेचारा भूखा ही सो जाए। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। एक झोली में फूल भरे हैं, एक झोली में कांटे रे। एक झोली में फूल भरे हैं, एक झोली में कांटे रे। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। कोई कारण होगा, कोई कारण होगा, कोई कारण होगा। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। तेरे बस में कुछ भी नहीं, ये तो बांटने वाला बांटे रे। હું ડૉક્ટર બીઆઈ પટેલ ચેસ્ટ ફિઝિશિયન દમ ટીબી અને શ્વાસના રોગનો સ્પેશિયાલિસ્ટ છું. શંકરભાઈ બાપુ ઉર્ફે બાપુ જોડે હું ઘણા સમયથી જોડાયેલો છું. એ વારંવાર મારા ત્યાં ગરીબ દર્દીઓને લઈને આવે છે અને હું ઉમળકાભેર એવા ગરીબ દર્દીઓની સેવા પણ કરું છું. શંકરભાઈ બાપુનો સ્વભાવ એવો છે કે કોઈ પણ ટાઈમે ગમે ત્યારે કોઈ પણ સમય મારા ત્યાં દર્દીને લઈને આવે, એ પોતે એવું કહે કે ભાઈ આ દર્દી ગરીબ છે, એની ફી નથી લેવાની, તો પણ હું પ્રેમથી એમની સેવા કરું છું. ખરેખર એમની સેવા બિરદાવવા જેવી છે. સાથે સાથે હમણાં જ એમને એક રેસિડેન્શિયલ એટલે રહેવા માટેની સગવડનું એક સરસ ધર્મશાળા બનાવી છે અને એ સિવિલ હોસ્પિટલની નજીકમાં જ છે, જેથી કોઈ પણ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં, તો એમના રિલેટિવને ત્યાં રહેવાની સગવડ પણ કરી આપી છે. સાથે સાથે જમવાની પણ સગવડ છે અને નોમિનલ ફી સાથે આ સેવા કરે છે. હવે આ એમનો જે ધર્મશાળા છે એનો બહુ દર્દીઓ લાભ લે, ખરેખર લાભ લેવા જેવો છે. કારણ કે ઘણી વખતે રાજસ્થાનમાંથી આવતા દર્દીઓને અમદાવાદની આખી ભૌગોલિક વસ્તુની ખબર પણ નથી હોતી, જે શંકરભાઈ બાપુ પોતે જાતે જ એ દર્દી એમાં સગાને લઈને જે તે ડોક્ટર જોડે બતાવે છે, યોગ્ય સારવાર કરે છે, કોઈ સલાહ આપવાની વગર આપે છે. ડોક્ટરને એવું કહે કે ભાઈ ખરેખર આ દર્દી સેવાને લાયક છે, એ ખરેખર ગરીબ છે અને એમને મદદ કરવાની જરૂર છે, તો અમારા જેવા ડોક્ટરો ફી પણ નથી લેતા અને એવું લાગે કે આને મદદ કરવાની જરૂર છે, સામેથી દવાની અથવા તો કોઈ પણ ફીની પણ મદદ કરતા હોય છે. ખરેખર સેવાભાવી છે. હું તો જેટલા સમયથી એમના સંપર્કમાં આવ્યો છું તો મને ખરેખર એમ એવું થાય છે કે શંકરભાઈ આટલો સમય પોતાના ઘરનો ફાળવી અને આટલી સેવા કરે છે. ખરેખર આવા માણસો મળવા બહુ મુશ્કેલ હોય છે. આ એમની સેવાનો તમે લાભ લેશો અને મારા લગતા રોગ કે જે હું સ્પેશિયાલિસ્ટ છું, દમ, ટીબી અને શ્વાસને ખાંસીને લગતા રોગનો, તો એનો પણ લાભ તમે કોઈ પણ ટાઈમે ગમે તે સમયે લઈ શકો છો. હું ડોક્ટર જીતેન્દ્રસિંહ પરમાર શુભ કોમ્પ્લેક્સ શાહીબાગમાં છેલ્લા 10 વર્ષથી ઓર્થોપેડિક સર્જરીની પ્રેક્ટિસ કરું છું. બાપુ શ્રી શંકરસિંહને હું છેલ્લા લગભગ 12 થી 15 વર્ષથી મારા પરિચયમાં છે. શરૂઆતમાં તો મને એવું લાગતું કે બાપુના આટલા બધા સગા સંબંધી કેમ છે જે આટલા બધા પેશન્ટોને લઈને બતાવવા માટે આવે છે. મને એમના પરિવાર જેવું લાગતું. વર્ષો પછી, ઘણા સમય પછી ખબર પડી કે બાપુ જે પેશન્ટોને લઈને આવે છે તેમના સગા નહીં, પરંતુ રાજસ્થાન કે જેમાં જેસલમેર, બાડમેર એરિયાના ખૂબ જ અંતરાળ ગામડાના દર્દીઓ કે જેઓએ ગુજરાત પહેલી વાર જોયું છે, અમદાવાદની ખબર નથી, રસ્તાઓથી પરિચયમાં નથી, રોગની પણ ખબર નથી હોતી કે મારે કોને બતાવવું. ન્યુરો ફિઝિશિયનનું કામ છે, ઓર્થોપેડિકનું કામ છે, સર્જનનું કામ છે.
તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી બાપુ જે રીતે સગાઓને લઈને આવતા ત્યારે લાગતું કે ખરેખર કોઈ માણસ પરિવારના માણસની સેવા કરી રહ્યા છે. તો ઘણા વર્ષોથી આ રીતે બાપુનો પેશન્ટો સાથેનો નાતો અમે જોયેલો છે. એ સાચા અર્થમાં દરિદ્ર નારાયણના જે સેવક હોય એ રીતે કામ કર્યું છે અને એ સપરિવાર કરે છે આ કામ, કે જેમાં એમના ધર્મપત્ની હસુમતીબેન એ બાપુની ગેરહાજરીમાં પણ ઘણીવાર પેશન્ટોની સાથે રહી અને એમના જમવાનું ધ્યાન આપવું, ટાઈમસર એક્સરે કરાવવા, રિપોર્ટ લઈ આવવા, એ દરેક વસ્તુનું ધ્યાન આપીને આખો દિવસ બગાડીને છેલ્લે જમવાનું પણ ટાઈમસર જમાડી દે. હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલમાં ટિફિન આપી એને એટલી સેવા કરેલી છે. એમના એક બાળક છે જેમની ટ્રીટમેન્ટ મેં કરેલી છે, બાપુના સન છે એમની, તો એ પણ ઘણીવાર દર્દીઓ સાથે રહેતા હોય છે. તો આટલી બધી સેવા મેં કદાચ મારી પ્રેક્ટિસમાં ક્યારેય કોઈના તરફથી જોઈ નથી. પ્રસંગે ભગવાનને પ્રાર્થના કરીએ કે બાપુએ જે હમણાં આખો યજ્ઞ હાથ ધર્યો છે કે જેમાં રિસેન્ટલી એક ધર્મશાળા કે જેમાં ખૂબ જ નજીવા ચાર્જ, 20 રૂપિયા જેવા નજીવા ચાર્જ કે જેમાં ચાદર પણ ધોઈ શકાતી નથી એટલા નજીવા ચાર્જમાં 24 કલાક રાખી અને ફ્રીમાં જમાડવાની જે ખૂબ જ મોટી સેવા છે અમદાવાદ જેવા શહેરમાં, કે જેના માટે હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય, જે ફક્ત નોમિનલ 20 રૂપિયા જેટલા ચાર્જમાં કરવું એ ખરેખર એમની કાર્યવાહીને બિરદાવવા જેવી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે બાપુ તથા એમના પરિવારને કુદરત એમનું સ્વાસ્થ્ય સારું રાખે, આવી પ્રવૃત્તિ હંમેશા કરતા રહે અને એમાં અમારા કોઈ પણ સહકારની કે સાથની જરૂર પડે તો અમે એ માટે ભૂતકાળમાં પણ સહકાર આપેલો છે અને ભવિષ્યમાં પણ સહકાર આપતા રહીશું. મારું નામ ડૉક્ટર જયેશ પ્રજાપતિ છું. હું કેન્સર સર્જન છું. હું મારે શુભમ હોસ્પિટલ નવરંગપુર પ્રાઇવેટ હોસ્પિટલ છે, સાથે સાથે સિવિલમાં એન્ટિસા કેન્સર હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે ઓનરરી સેવા આપીએ છીએ. હવે છેલ્લા 10 વર્ષથી શંકરભાઈ સાથે મારે ઘરનો સંબંધ છે. કેટલા બધા પુઅર પેશન્ટોને જ્યારે માર્ગદર્શનની જરૂર હોય છે, એ લોકો અકળાઈને ફરતા હોય છે, શંકરભાઈ એમના વહારે આવે છે અને યોગ્ય માર્ગદર્શન અમારી પાસે અપાવડાવે છે. એ લોકોને સારવારના પ્રોબ્લેમ હોય, જમવાનો પ્રોબ્લેમ હોય, રહેવાનો પ્રોબ્લેમ હોય, બધાનો ઉકેલ આવે છે. એમને જે સર્વિસ આપે છે એ બહુ ઓછા લોકો પ્રોવાઈડ કરી શકે છે. અમે તો ઘણીવાર પેશન્ટને ટ્રીટમેન્ટ આપી, સલાહ આપીને છૂટા પડીએ છીએ. જે પાછળના એ લોકોના પ્રોબ્લેમ હોય છે એને પ્રોપર ગાઈડન્સ મળે છે. છેલ્લા હું 10 વર્ષથી અવિરતપણે એમનું સમાજ સેવા કરતા જોઈ રહ્યો છું અને કેટલા હજારો લોકો, લાખો લોકોએ તેમના સેવાનો લાભ લીધો છે. આ એમને નવું અભિયાન છે એમાં સફળતાપૂર્વક પાર ઉતરે અને એમના જરૂર અમને કોઈ પણ સેવા આપી શકે એ બદલ એમને અભિનંદન આપીએ છીએ. સાથે સાથે સહકાર પૂરેપૂરો આપીશું. હું ડૉક્ટર પ્રશાંત આચાર્ય બોલું છું. અમદાવાદ શહેરમાં દરિયાપુર વિસ્તારમાં મારી ગાયનેક પ્રસૂતિ અને ગાયનેક સ્ત્રી રોગોની હોસ્પિટલ છે. એ સંદર્ભે મેઘમાનવ પરિવાર જે રીતે સેવા કરી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં, એ ખરેખર વખાણવા લાયક છે. એમાં ખાસ શ્રી શંકરભાઈ બાપુ એ ગરીબ દર્દીઓ પ્રત્યે ખાસ એમની ભાવના, હમદર્દી એ ખરેખર વખાણવા લાયક છે. ઘણી બધી વખત ગરીબ પેશન્ટ આવે તો ભલે અહીંયા કામ કર્યું હોય તેમ છતાં કે સાહેબ આ પેશન્ટના પૈસા નહીં લેવાના, એટલે અને એમનું શબ્દ અમે વણ બોલે ઝીલી લઈએ છીએ, કારણ કે એમને ઘણા બધા પેશન્ટોને આ રીતની સેવા સારવાર કરતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં આજની તારીખે ફ્રી ટિફિન ગરીબ પેશન્ટોને પહોંચાડવા ટિફિન આ રીતની વસ્તુ નથી. આ કામ જે રીતે કરી રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે. આ સંસ્થા 10 વર્ષ પૂરા કરી રહ્યું છે, તે માટે અમારી ખાસ શુભેચ્છાઓ. આ શંકરજી અને એમના ધર્મપત્ની જે રીતે ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યા છે ખરેખર એક આદર્શ વસ્તુ છે. એ પ્રમાણે એમને મારા તરફથી ખાસ શુભેચ્છાઓ. રાજસ્થાનના દર્દીઓને જે પ્રમાણે એ નિઃશુલ્ક મફત ગાઈડન્સ આપે છે કે આ કામ આ ડૉક્ટર પાસે જાઓ, આ કામ આ પ્રમાણે કરો, એ ખરેખર એક આદર્શ કામગીરી બજાવી રહેલા છે.
આ માટે શંકરસિંહને તેમની એક માનવ પરિવાર સંસ્થાને અને તેમને પોતાને મારા તરફથી શુભેચ્છાઓ અને જય હિન્દ. इतनी शक्ति